અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે, અંતરે સુખ સમજણનું ઠરે. અંતરે સુખ સમજણનું ઠરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહારજ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. ગુર્જરી વિશ્વરૂપને વરે. નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન વિજ્ઞાન વ્યાખ્યાન શ્રેણીના આજના ઓનલાઈન કાર્યક્રમમાં આપ સૌનું નમ્ર અભિવાદન છે. આજના વ્યાખ્યાનનો વિષય છે શ્રી અરવિંદ, માનવથી મહામાનવ સુધી, અને વક્તા છે શ્રી રાજેન્દ્ર પટેલ. શ્રી રાજેન્દ્ર પટેલનો જન્મ 20 ઓગસ્ટ 1958ના રોજ અમદાવાદના નરોડામાં થયો હતો. ભોગીલાલભાઈ અને લક્ષ્મીબેનના આ પુત્ર. એમણે શાળાકીય શિક્ષણ દિવાન બલ્લુભાઈ શાળામાંથી લીધું હતું. 1978માં અમદાવાદની ભવન્સ કોલેજમાંથી કેમિસ્ટ્રી વિષય સાથે તેઓ BSc થયા છે. 1980માં ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાયન્સમાંથી ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિષય રાખીને તેમણે MScની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે 1974માં લખવાનું શરૂ કર્યું. શરૂઆતમાં વિશ્વ માનવ નામના મેગેઝિનમાં તેમનું લખાણ પ્રકાશિત થતું હતું. આ ઉપરાંત તેમની કવિતાઓ પરબ, કુમાર, કવિલોક, કવિતા, એતદ અને નવનીત સમર્પણમાં પ્રકાશિત થઈ હતી. 2006થી 2009 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના ખજાનચી પદે તેમણે સેવાઓ આપી છે. દિલ્હીની સાહિત્ય અકાદમીમાં 2009થી 2012 દરમિયાન તેઓ ગુજરાતી ભાષાના બોર્ડમાં સલાહકાર તરીકે પણ નિમાયા હતા. વાંચે ગુજરાત અભિયાન
એના જોઈન્ટ સેક્રેટરી તરીકે 2010થી 2011 દરમિયાન રાજેન્દ્રભાઈએ સન્નિષ્ઠ સેવાઓ આપી છે. 2010થી 2013 સુધી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના સેક્રેટરી રહ્યા અને ત્યારબાદ 2014થી 2020 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ તરીકે પણ એમણે સન્નિષ્ઠ સેવાઓ આપી છે. તેઓ એક દવાની કંપની ચલાવે છે, પણ એવું કહેવાય છે કે રાજેન્દ્રભાઈ સાહિત્ય પરિષદમાં સ્વયં આવે, જ્યારે દવાની કંપની તો એ મોબાઈલથી ચલાવે છે. આટલો બધો ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા પ્રત્યે એનો લગાવ છે. રાજેન્દ્ર પટેલે લખેલા કાવ્ય સંગ્રહોની વાત કરું તો કોશમાં સૂર્યોદય 2004, શ્રી પુરાંત જણશે 2009, કબૂતર, પતંગ અને દર્પણ 2012, એક શોધ પર્વ 2013, બાપુજીની છત્રી 2014, વાસ્તુ પર્વ 2016, ચાંદોત્સવ 2021 અને વસિયતનામું 2021નો સમાવેશ થાય છે. શ્રી પુરાંત જણસે કાવ્ય સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીએ પારિતોષિક આપીને પોંખ્યું છે. રાજેન્દ્ર પટેલના વાર્તા સંગ્રહ જોઈની સુગંધે એમને ખૂબ પ્રતિષ્ઠા અપાવી છે. 2003માં પ્રકાશિત થયેલા આ વાર્તા સંગ્રહને તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યો છે. અધૂરી શોધ 2009 અને અકબંધ આકાશ 2011 તેમના અન્ય વાર્તા સંગ્રહો છે. એમણે 2021માં બારી પાસે એવો નિબંધ સંગ્રહ પણ લખ્યો છે. રાજેન્દ્ર પટેલના વિવેચન ક્ષેત્રની વાત કરું તો અવગાહન 2010, અવગત 2014, શ્રી ઓરોબિંદો અને રવિન્દ્રનાથ ટાગોરની કવિતા મોરિતો ચાહી ના અમી 2015, વિદેશી કાવ્ય વિશેષ 2021, રવિન્દ્ર સાહિત્ય વિશેષ 2021, પંખી ના જાને 2021 અને ફળ અને ફલશ્રુતિ 2021નો સમાવેશ થાય છે. તેમનો વિવેચન ગ્રંથ અવગત 2014માં ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત કરે છે. આવા રાજેન્દ્ર પટેલ બહુ અભ્યાસી અને સન્નિષ્ઠ વક્તા છે. આજે તેઓ આપણને શ્રી અરવિંદ, માનવથી મહામાનવ સુધી એવા વિષય પર વાત કરવાના છે, તો એમનું સ્વાગત કરીએ. આપ સૌને વંદન. શ્રી અરવિંદના જીવન, કવન, દર્શન અને એમના યુગકર્મ વિશે વાત કરવા માટે હું પ્રયત્ન કરીશ. શ્રી અરવિંદ એટલે માનવથી મહામાનવની એક યાત્રા. આપણે સૌ જાણીએ છીએ 15મી ઓગસ્ટ શ્રી અરવિંદનો જન્મદિવસ છે અને આપણે સૌ એ પણ જાણીએ છીએ કે ભારત દેશનો આઝાદી મળી એ દિવસ પણ 15મી ઓગસ્ટ છે. વિદ્વાનો અને દર્શકો માને છે કે આ એક જોગાનું જોગ ઘટના નહોતી. એટલે શ્રી અરવિંદ વિશે વાત કરવી એ બહુ ગંભીરતા માગી લે એવી આ એમની જીવન યાત્રા છે. એક પ્રસંગથી હું આરંભ કરું. 1918ના એક દિવસે આપણા અંબાલાલ પુરાણી, એટલે જેને આપણે અંબુભાઈ કહીએ છીએ, એ શ્રી અરવિંદના મેજની સામે બેઠા છે અને શ્રી અરવિંદ એમને કહી રહ્યા છે કે તમે યોગ સાધના કરો. પરંતુ પુરાણી તો પ્રતિબદ્ધ હતા દેશની આઝાદી માટે અને આખું જીવન એની પાછળ એ ન્યોછાવર કરી રહ્યું હતું. અખાડાની પ્રવૃત્તિ ગુજરાતમાં જે ફેલાવો કર્યો એમાં એમના ભાઈ છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીનું નામ મુખ્યત્વે છે. અંબુભાઈએ થોડીક ચિંતા વ્યક્ત કરી કે હું આ યોગ સાધના તો જ અપનાવી શકું જ્યારે એના મનનું સમાધાન થાય.
એટલે કે આ દેશ આઝાદ થાય, પછી જ હું આ યોગ સાધનાનો આરંભ કરી શકું. શ્રી અરવિંદે અતિ ગંભીર અવાજે પુરાણીને કહ્યું કે ધારો કે કોઈ તમને ભારતના આઝાદી વિશે ચોક્કસ કહી શકે તો તમે આ માર્ગે આગળ વધશો? પુરાણી કહે છે શ્રી અરવિંદને, પણ એવું તો કોણ છે જે કહી શકે કે ભારત આઝાદ થશે જ? શ્રી અરવિંદે ખૂબ ગંભીરતાથી અને મેજ ઉપર પોતાની મુઠ્ઠી પછાડીને કહ્યું કે કાલે સવારે સૂર્ય ઉગવાનો છે, જેટલી ખાતરી છે એટલી જ નક્કી આ ઘટના છે, ભારત આઝાદ થશે જ. હુકમનામું તો ક્યારનું થઈ ગયું છે, એના અમલીકરણની જ વાર છે. અને આ જે આત્મવિશ્વાસથી શ્રી અરવિંદે કહ્યું એનાથી પુરાણીને એક આત્મસંતોષ થયો અને એમને યોગ અભ્યાસનો આરંભ કર્યો. એટલે શ્રી અરવિંદનું વ્યક્તિત્વ વિશે વાત કરવી એ આપણા માટે લગભગ અસંભવ છે, કારણ કે એમને એક કવિ તરીકે અને ક્રાંતિકારી તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી આપણા દેશમાં, યોગી અને એક યુગશિલ્પી તરીકે યુગવર્તી કાર્ય કર્યું, માનવથી મહામાનવ સુધીની યાત્રાનું સેતુ કાર્ય કર્યું, એથી આગળ સ્થૂળ પદાર્થમાં દિવ્ય ચેતનાનો સંચાર કર્યો અને સમગ્રપણે ઉત્કૃષ્ટ માનવ ભાવિ માટેનો પાયો રચ્યો છે. આવા એક મહામાનવ વિશે મારે થોડીક વાત કરવી છે. શ્રી અરવિંદના જીવનના આરંભના 47 વર્ષ વિશે આપણે થોડીક વાત કરી શકીશું. પછીનું જીવન એમનું એક એવી યાત્રા છે જે આપણી ગતિ શક્ય નથી. એમના જીવનમાં 5 ભૂમિની ભૂમિકા રહી છે. જન્મસ્થળ કલકત્તા 1872થી 1879 સુધી. ત્યારબાદ એમની શિક્ષા ભૂમિ એ ઇંગ્લેન્ડમાં રહી 1879થી 1893. ત્યારબાદ એમની સાધના ભૂમિ રહી વડોદરા, જે 1893થી 1906 સુધી રહી. ત્યારબાદ એમની કર્મભૂમિ તરીકે ફરીથી કલકત્તા રહી, જે 1906થી 1910 સુધી રહી. અને અંતે એમની યોગભૂમિ જે પોંડિચેરીમાં રહી 1910થી 1950 સુધી. આ આખા અનુક્રમમાં અમદાવાદનો પણ એક ઉલ્લેખ કરી લઉં. શ્રી અરવિંદ જ્યારે વડોદરા ગાયકવાડના સચિવ હતા ત્યારે કોલેજના પ્રિન્સિપલ તરીકે પણ કામ કરતા હતા. એક વખતે વડોદરાથી અમદાવાદ ગુજરાત કોલેજમાં એ કોલેજના વિદ્યાર્થીઓને લઈ અને ક્રિકેટની મેચ રમવા આવેલા હતા. બીજો એક સંદર્ભ કે ગાયકવાડના સમય દરમિયાન ઉત્તર ગુજરાતમાં દુષ્કાળ પડ્યો અને એના સર્વેક્ષણ માટે ગાયકવાડે શ્રી અરવિંદને નિયુક્ત કર્યા અને શ્રી અરવિંદ ગોઝારિયાની આસપાસના વિસ્તારમાં એનો સર્વે કરવા માટે આવેલા. આવા 2 સંદર્ભો આપણને શ્રી અરવિંદની આ એક થર્ડ વિશેષ યાત્રાઓ દર્શાવે છે. એટલે એકવાર શ્રી અરવિંદને એક વિદ્વાને પૂછ્યું કે એ એમનું જીવન ચરિત્ર લખી શકે. શ્રી અરવિંદે થોડા ગંભીર અવાજે કહ્યું કે that no one could write about his life because
ઇટ હેડ નોટ બીન ઓન ધી સરફેસ ઓફ મેન ટુ સી. કોઈ પણ મારું જીવન ચરિત્ર લખી શકે એ શક્ય જ નથી, કારણ કે એ માનવીની દૃષ્ટિમાં દેખાય એવું નથી. એટલે શ્રી અરવિંદને મારે જો એમના જીવન વિશે વાત કરવી હોય તો એક આઇસબર્ગની હું કલ્પના કરી શકું કે જેનો 1/4 ભાગ જ બહાર દેખાય છે અને બાકીનો બધો ભાગ એ જળની અંદર હોય છે. એવી રીતના શ્રી અરવિંદની આખી યોગ સાધના અંતે બહાર જે એમનું જીવન વ્યતીત થાય છે એના કરતાં અનેક ગણું એ આ આંતરિક પ્રક્રિયામાં રત રહેલું છે. શ્રી અરવિંદે સાવિત્રી મહાકાવ્યમાં પોતાની આ યોગ સાધનાની પ્રક્રિયા ઘણી બધી દર્શાવી છે, જેને રાજાનો યોગ કરીને એક આખું પ્રકરણ એના ઉપર છે કે એ ચેતનાની જુદી જુદી ભૂમિકાએ એને સર કરતાં એક પછી એક સ્થત્યંતરો કરતા જાય છે. એમ એનું વર્ણન પણ સાવિત્રી કાવ્યમાં છે, પરંતુ એક મંત્ર કવિતા તરીકે આપણી સમક્ષ આવે છે, એટલે એ એટલું સરળ પણ નથી. મારે એક આરંભે જ વાત કરવી જોઈએ કે શ્રી અરવિંદની આ ભૂમિકાને અને એના વ્યક્તિત્વને બહુ સ્પષ્ટ રીતને પહેલીવાર આપણા દેશમાં જેણે નિર્દેશી હોય તે છે ચિત્તરંજન દાસ, જેમણે આપણે દેશબંધુ તરીકે જાણીએ છીએ. ભારતની આઝાદીના ચળવળમાં એમનો એક મહત્ત્વનો રોલ રહ્યો હતો. ચિત્તરંજન દાસ એ શ્રી અરવિંદના અલીપુર બોમ્બ કેસના વકીલ હતા અને એમને કોર્ટ સમક્ષ, ન્યાયાધીશ સમક્ષ એક વિધાન કરેલું. એ વિધાન હું આપને સમક્ષ રજૂ કરું છું. ચિત્તરંજન દાસે પોતાની દલીલ રજૂ કરતા ન્યાયાધીશને કહેલું કે આથી મારે આપની સમક્ષ એ કહેવાનું છે કે એમના જેવો પુરુષ જેમના ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે તે કેવળ અદાલતની સમક્ષ નહીં પણ માનવ ઇતિહાસની વડી અદાલત સમક્ષ ઊભો છે. મારી આપને અપીલ છે કે જ્યારે આ વાદ વિવાદના પડઘા શમી ગયા હશે, આ ઉત્પાત અને આંદોલનો પૂરા થઈ ગયા હશે, તેઓ સ્વયં પણ મૃત્યુ પામીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયા હશે, ત્યાર પછી ઘણા લાંબા સમય બાદ એમને દેશપ્રેમીના કવિ તરીકે, રાષ્ટ્રવાદના પૈગંબર તરીકે અને માનવતાના ચાહક તરીકે બિરદાવવામાં આવશે. તેઓ જ્યારે આપણી વચ્ચે નહીં હોય ત્યારે માત્ર ભારતમાં જ નહીં, દૂર દૂરના સાગર પારના પ્રદેશોમાં પણ એમની વાણીના પડઘા પડતા હશે અને એ ફરી ફરીને સંભળાતા હશે. એથી હું કહું છું કે આ કક્ષાનો પુરુષ માત્ર આ અદાલત સમક્ષ નહીં પરંતુ માનવ ઇતિહાસની વડી અદાલત સમક્ષ ઊભો છે. આ એક ચિત્તરંજન દાસે બહુ મોટી આગાહી શ્રી અરવિંદ વિશે જ્યારે 1908માં શ્રી અરવિંદ ઉપર અલીપુર બોમ્બ કેસમાં ધરપકડ થયેલી અને એમના ઉપર એક કેસ કરવામાં આવેલો બ્રિટિશ સરકાર દ્વારા, એની દલીલમાં એમને ન્યાયાધીશને આ વાત કહી હતી. આવા એક વિભૂતિની વાત મારે કરવાની છે અને એમની આ 5 ભૂમિની જે સંદર્ભો છે એ હવે હું કહીશ. પહેલું એમની જન્મભૂમિ વિશે વાત કરું, જે 1872થી 1879. ઓગસ્ટ 15, 1872માં એમનો જન્મ થયો અને એમનો જન્મ કલકત્તામાં થયો. એ જુગાનું જોગ ઘટના નહોતી કે ભારત દેશ પણ 15 ઓગસ્ટે આઝાદ થયો હતો. એ 7 વર્ષ સુધી ત્યાં પોતાના જન્મસ્થળે રહ્યા. એમના પિતા ડૉક્ટર કૃષ્ણધન ઘોષ
ની એક મહેચ્છા હતી કે પોતાના પુત્રના ચિત્ત ઉપર ભારતીય સંસ્કૃતિની કોઈ અસર ઊભી ના થાય. એ ઈચ્છતા હતા કે પોતાનો દીકરો સંપૂર્ણ અંગ્રેજ બને અને અંગ્રેજોની સંસ્કૃતિને એ અપનાવે. અને આ કારણસર માત્ર 7 વર્ષની ઉંમરે શ્રી અરવિંદને એમના પિતા ડૉક્ટર કૃષ્ણદંત ઘોષે ઇંગ્લેન્ડમાં ભણવા માટે મૂકવામાં આવ્યા. એટલે આ 7 વર્ષમાં શ્રી અરવિંદે જે અનુભૂતિઓ કરી હતી એના વિશે એમને ઘણા નિર્દેશો પણ મૂક્યા હતા. એમનો જન્મ રંગપુર કરીને શહેરમાં થયેલો, જે અત્યારે બાંગ્લાદેશમાં છે, અને એમનો અભ્યાસ બધો દાર્જિલિંગમાં થયો હતો 7 વર્ષની ઉંમર સુધી. ત્યાંથી ઇંગ્લેન્ડ ગયા શ્રી અરવિંદ અને એમની શિક્ષા ભૂમિનો આરંભ થયો. શ્રી અરવિંદ કહે છે કે લગભગ 12-13 વર્ષની ઉંમરથી એમને આવા ચૈતસિક અનુભવો થવા માંડ્યા હતા અને એવા અવનવા અનુભવોથી એમની ચેતના ઝંખૃત રહેતી હતી. આ શિક્ષા ભૂમિની એક આગવી પ્રક્રિયા છે, એની એક આગવી યાત્રા છે. લગભગ 14 વર્ષ શ્રી અરવિંદ ઇંગ્લેન્ડમાં રહ્યા, 1879થી 1893 સુધી. આ 14 વર્ષમાં શ્રી અરવિંદની બુદ્ધિમત્તા ખીલી. એમની સંસ્કારિતાના ઘડતરમાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો. એમને અનેક ભાષાઓનું અધ્યયન કર્યું અને જગતભરના સાહિત્યનું પણ પરિશીલન કર્યું. પહેલાં એ માન્ચેસ્ટરમાં રહ્યા, ત્યારબાદ લંડનમાં 1884થી 1890 સુધી રહ્યા, કેમ્બ્રિજમાં 1890થી 1892 સુધી, અને અંતે લંડનમાં 1892થી જાન્યુઆરી 1892 સુધી અભ્યાસમાં વ્યતીત કર્યો. આ દરમિયાન એમને અંગ્રેજી કવિતા, સાહિત્ય, નવલકથા, ફ્રેન્ચ સાહિત્ય, યુરોપનો ઇતિહાસ વગેરેનો અભ્યાસ કર્યો. ઇટાલિયન, જર્મની અને સ્પેનિશ પણ એમને શીખી લીધેલું. એમને કવિતા લખવાનો આરંભ પણ અહીં જ કર્યો હતો અને ગ્રીક, લેટિનમાં એ કવિતાઓ પણ લખતા થયા હતા. એમને 17 વર્ષની ઉંમરે ગ્રીકના હેક્યુબાનો અંગ્રેજીમાં અનુવાદ પણ કર્યો હતો. એ કેમ્બ્રિજમાં હતા ત્યારે બંગાળી અને સંસ્કૃતનો પણ અભ્યાસ શરૂ કરી દીધો હતો. એટલે આ રીતના શ્રી અરવિંદે જગતની મહત્ત્વની બધી તમામ ભાષાઓનું અધ્યયન કર્યું અને અભ્યાસ કર્યો. એટલે એવું પણ કહેવાય છે કે દુનિયાના તમામ મહાકાવ્યો, એ લેટિન હોય, ફ્રેન્ચ હોય, ગ્રીક હોય, એ તમામ ભાષાઓના જે મુખ્ય મહાકાવ્યો છે એને એની મૂળ ભાષામાં વાંચ્યા છે. શ્રી અરવિંદે સંસ્કૃતનો પણ અભ્યાસ કર્યો. એટલે રામાયણ, મહાભારત સહિત જગતના તમામ મહાકાવ્યોને એની મૂળ ભાષામાં જો વાંચન કર્યું હોય તો કદાચ આ જગતમાં એક જ વ્યક્તિ છે, અને શ્રી અરવિંદ. પરંતુ 1890માં ICSની પરીક્ષા એમને આપી ત્યારે એ ઉત્તીર્ણ તો થયા, પરંતુ અંતિમ પરીક્ષા ઘોડેસવારીની હતી, તેમાં એ ઉપસ્થિત રહે નહીં, અને એટલે એમને ICSનું સર્ટિફિકેટ મળ્યું નહીં. એની પાછળ એમની મહેચ્છા એ હતી કે એથી કરીને એ બ્રિટિશ રાજની ગુલામી કરવામાંથી બચી જાય. પરંતુ આ જ સમયે લંડનમાં વડોદરાના રાજા ગાયકવાડ આવે છે અને એમની નજર શ્રી અરવિંદ ઉપર પડે છે, અને એ માણસ પારખું રાજાએ શ્રી અરવિંદને પોતાની જોડે વડોદરા આવવા માટે એક આહ્વાન આપ્યું, અને જે શ્રી અરવિંદે સ્વીકાર્યું.
શ્રી અરવિંદ એ રીતના ભારતમાં ફરીથી આવ્યા અને ત્યારનો એક પ્રસંગ ખૂબ જાણીતો છે. જ્યારે એ ભારતના મુંબઈના એપોલો બંદરમાં ઉતરે છે ત્યારે 2 ઘટના એમના જીવનમાં બને છે. એ આવી રહ્યા હતા, એ જહાજ ડૂબી ગયું છે એવા ખોટા સમાચારના આઘાતથી એમના પિતાનું મૃત્યુ થયું છે એના સમાચાર એમને મળ્યા. અને બીજું, ભારતના કિનારે પગ મૂકતા એમને એક અસીમ શાંતિની અનુભૂતિ થઈ જે એમના જીવનભર રહી હતી. આ આધ્યાત્મિક અનુભવનો જે પ્રગાઢ પ્રભાવ શ્રી અરવિંદના ચિત્ત ઉપર રહ્યો એને એમનામાં એક પરિવર્તનના મૂળિયા નાખ્યા. શ્રી અરવિંદની જે મહત્ત્વની ભૂમિકા રહી હતી એ એમની સાધના ભૂમિની. એ સાધના ભૂમિના મંડાણ વડોદરા થયા હતા. 1906 સુધી, એટલે કે 1893થી 1906 સુધીના એ વડોદરા નિવાસ દરમિયાન શ્રી અરવિંદે પોતાની ચેતનાના સતત સંપર્કમાં રહી અને પોતાનો ચૈતસિક વિકાસ લાગ્યો. મૂળ તો એમને ગાયકવાડ રાજાના અંગત સચિવ તરીકે પત્ર વ્યવહારનું કામ કર્યું અને ઉપરાંત એ ફ્રેન્ચ ભાષાના અધ્યાપક તરીકે પણ કોલેજમાં ભૂમિકા ભજવતા હતા. ત્યારબાદ એ અંગ્રેજીના અધ્યાપક તરીકે કોલેજના વાઇસ પ્રિન્સિપલ રહ્યા. આમ વડોદરા કોલેજનું એમનું કાર્ય છે એ પણ ખૂબ મહત્ત્વનું છે. આજે પણ MS યુનિવર્સિટીના એક ખંડમાં શ્રી અરવિંદ ચેર છે અને એ આપણને આખા ઇતિહાસને પણ દર્શાવે છે. શ્રી અરવિંદના જે તેજસ્વી વિદ્યાર્થી હતા એ આપણા કમામ મુનશી અને એમના ઉપર કનૈયાલાલ મુનશીના ચિત્ત પર શ્રી અરવિંદનો એક જુદો જ પ્રભાવ પડ્યો છે. આ દરમિયાન શ્રી અરવિંદ એકાંત સાધના કરવા માટે ચાણોદ નર્મદા કિનારે જતા હતા. એ એકાંત સાધનામાં એ ઘણા દિવસો ચાલ્યા જતા. હું એ જગ્યાએ ગયેલો છું અને આટલા વર્ષો પછી પણ એ જગ્યામાં જે આંદોલનો છે એ આપણને સ્પર્શી જાય તેવા છે. ગંગનાથ કરીને એક આશ્રમમાં નદી કિનારે આવેલી એક ગુફામાં શ્રી અરવિંદ સાધના કરતા હતા. અને આ એ સ્થળ છે ચાણોદ કરનાળી પાસે એક કાલીનું મંદિર છે નાનું અને કાલીની મૂર્તિ છે. શ્રી અરવિંદ જેવા પ્રખર બૌદ્ધિકને પહેલી વખત મૂર્તિમાં માતાજીની હાજરીનો અનુભવ થાય છે, એની જીવંતતાનો સ્પર્શ થાય છે અને એ શ્રી અરવિંદમાં એક નવા જ સોપાનો માટે પ્રવૃત્ત કરે છે. ત્યારબાદનું જીવન એ શ્રી અરવિંદનું એ મા ભગવતીની ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થઈ ગયું. આ નિવાસસ્થાન દરમિયાન આજે પણ દાંડિયા બજાર શ્રી અરવિંદ આશ્રમ છે, ત્યાં આગળ શ્રી અરવિંદનો એ ઝૂલો પણ છે. શ્રી અરવિંદ બિલકુલ અનાસક્ત હતા. એમને જે રાજા ગાયકવાડના દરબારમાંથી માસિક પગાર મળતો એ પોતાના ટેબલ ઉપર એક ડીશમાં મૂકી દેતા અને એમાંથી ખર્ચ કરતા. એ બિલકુલ લેનલેપ ભાવે પૈસા માટે અનુબંધ ધરાવતા હતા. એ એટલા તો સાધનામાં રત રહેતા અને વાંચનમાં એવા તો ડૂબી જતા કે નોકરે મેજ ઉપર મૂકેલી જમવાની થાળી યથાવત રહેતી
અને કલાકો પછી જ્યારે નોકર પાછો એ લેવા આવતો ત્યારે એને એ ભરેલી થાળી જ પાછી લઈ જવી પડતી. એમ શ્રી અરવિંદની જીવન કર્મમાં વડોદરા ભૂમિની, એમની આ સાધના ભૂમિની એક બહુ જ મોટી અસર રહેલી છે. અને ત્યારે એક પ્રસંગ પણ હતો. શ્રી અરવિંદ પહેલીવાર 1902માં ભગિની નિવેદિતા વડોદરા આવે છે ત્યારે એમને લેવા માટે એ વડોદરા સ્ટેશને પણ થાય છે. અલબત્ત એ એમનો સંબંધ પછી એ પરસ્પર સંબંધ એ રાજકીય અને આઝાદીની ચળવળ પૂરતો જ મર્યાદિત રહ્યો. આ દરમિયાન શ્રી અરવિંદ ઉપર જે કેસ ચાલ્યો અલીપુર જેલમાં, કારણ કે શ્રી અરવિંદ પછી ગયા હતા વડોદરાની નોકરીમાંથી, જ્યારે કલકત્તામાંથી એમની ઉપર કહેણ ઉપર કહેણ આવવા માંડ્યા કે કલકત્તા બંગાળનું વિભાજન થયું ને એ પછીની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં એમને એ ત્યાં આગળના આઝાદીમાં રત એવા લોકોનો આગ્રહ હતો કે તમે અહીંયા આવો અને આનું નેતૃત્વ કરો. એટલે શ્રી અરવિંદ એ ચાલુ નોકરીએ વડોદરાની એ ત્યાં આગળ જાય છે કલકત્તા પાછા, અને ત્યાં આગળ એમની એક મહત્ત્વની ભૂમિકા રહી હતી. એટલે એમની કર્મભૂમિ જે છે એ કલકત્તા બની રહી હતી. મજાની વસ્તુ એ છે કે શ્રી અરવિંદે ત્યાં 1906થી 1910 સુધી એક ત્યાંના કોલેજના પ્રિન્સિપલ, નેશનલ કોલેજના પ્રિન્સિપલ તરીકે ભૂમિકા ભજવી. પરંતુ ત્યારે વંદે માતરમ નામની એક પત્રિકાનો પણ આરંભ કર્યો. આ વંદે માતરમ એ એવી પત્રિકા હતી જે બંગાળના યુવકોમાં અંદર આઝાદી માટેનો જુવાળ એકદમ પ્રદીપ્ત કરી દીધો. અને 1906માં જ્યારે કલકત્તામાં દાદાભાઈ નવરોજીના પ્રમુખપણા હેઠળ કોંગ્રેસ બેઠક થઈ ત્યારે સ્વરાજનો પહેલો ઠરાવ પસાર થયો, જેમાં શ્રી અરવિંદનો, આ ઠરાવ પાછળ શ્રી અરવિંદનો મોટો ફાળો હતો. એટલે એક ઐતિહાસિક ઘટના સ્વરાજ માટેની અહીંયા ઘડાઈ હતી. વંદે માતરમમાં પ્રગટ થતા શ્રી અરવિંદના લેખો જોઈને બ્રિટિશ સરકાર બેચેન થઈ ઉઠી અને એમને નક્કી કર્યું કે આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે. શ્રી અરવિંદની આ જે કલકત્તાની ભૂમિની જે પ્રવૃત્ત એવી કાર્યશૈલી હતી એને આખા દેશને આઝાદી માટે તૈયાર કર્યો. અને શ્રી અરવિંદને સૌથી વધુ ટેકો એ લોકમાન્ય ટિળકનો રહ્યો હતો. ડિસેમ્બર 1907માં ફરીથી સુરતમાં કોંગ્રેસ મળી ત્યારે કોંગ્રેસનું વિભાજન થયું. એક નરમ વલણ ધરાવતા રાષ્ટ્રીય નેતાઓનું અને એક ઉગ્ર વલણ ધરાવતા રાષ્ટ્રીય નેતાઓનું. કોંગ્રેસના એ વિભાજન પછી શ્રી અરવિંદને ઉગ્ર મત ધરાવતા નેતાઓનું પ્રમુખપદ આપવામાં આવ્યું અને તિલકે એમનું અનુમોદન કર્યું. આ ઐતિહાસિક ઘટના હતી કે શ્રી અરવિંદે આપણી રાષ્ટ્રીય ચળવળમાં કેવી તો મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શ્રી અરવિંદ કહેતા કે માય પેન ઇઝ માઇટીયર ધેન માય ટંગ. મારી વાણી કરતાં મારી કલમ વધુ પ્રબળ છે. તો શ્રી અરવિંદની આ કલકત્તા દરમિયાનની જે ભૂમિકા રહી છે એ બહુ વિશિષ્ટ રહી છે. પરંતુ 1908માં 1908માં મહાત્મા ગાંધી તો દક્ષિણ આફ્રિકામાં હતા. તે પહેલાં
ભારત દેશમાં આ જુવાળ ફેલાવવાનું કામ શ્રી અરવિંદે કર્યું. જોકાનું જો કંઈક રસપ્રદ ઘટના હતી કે 1893માં ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકા જાય છે તે પહેલાં શ્રી અરવિંદ લંડનથી ભારતમાં આવે છે. 1893 ફેબ્રુઆરીમાં લગભગ શ્રી અરવિંદ લંડનથી ભારત આવે છે અને ભારતથી મહાત્મા ગાંધી 1893ની મેમાં એ દક્ષિણ આફ્રિકા જાય છે. આ વિધિની એક ગોઠવણ હશે કે આપણી ભારત દેશની ભૂમિને એક નવા પાવન પગલાંનો આરંભ થયો. શ્રી અરવિંદને જીવનની આધ્યાત્મિક અનુભૂતિનો વેગ પણ વડોદરામાં વધ્યો. એમને એક મહારાષ્ટ્રન સંત યોગી ભાસ્કર લેલે જોડેથી આ આધ્યાત્મિક જીવનનો પ્રવેશ વિધિસર કર્યો. ભાસ્કર લેલે એક મહારાષ્ટ્રન યોગી હતા અને એમના દ્વારા શ્રી અરવિંદને આ યોગની એક તાલીમ આપવામાં આવી. 3 વસ્તુ એમને આ દરમિયાન પ્રાપ્ત કરી. એક તો મનની નીરવ અનુભૂતિનો અનુભવ એમને આ દરમિયાન થયો. નીરવ બ્રહ્મચેતનાનો સાક્ષાત્કાર એમને થયો. અને ત્રીજો, ઉર્ધ્વ સતતાની દોરવણીની અનુભૂતિ પણ એમને આ દરમિયાન થઈ. 1908માં આ જે 3 દિવસની ઘટના છે એ અભૂતપૂર્વ બની રહી ભારત દેશની રાષ્ટ્રીય ચેતનામાં અને જગત ઇતિહાસની એક ચૈતસિક ભૂમિકા રચવા માટેની. આ દરમિયાન શ્રી અરવિંદને કલકત્તામાં હતા 1908માં, ત્યારે એમની પત્રિકા વંદે માતરમ સંદર્ભે બ્રિટિશ સરકાર ધરપકડ કરે છે અને એમને અલીપુર જેલમાં બંધ કરવામાં આવે છે. આ જેલમાં શ્રી અરવિંદનો એક બીજો આવિર્ભાવ થાય છે અને આધ્યાત્મિક અનુભૂતિ સઘનપણે એમના ચિત્તમાં વ્યાપી રહે છે. અહીં એમને જેલમાં સતત શ્રી કૃષ્ણની ચેતનાનો અનુભવ થાય છે. શ્રી કૃષ્ણનો અવાજ સંભળાય છે અને એમને સતત યોગ સાધનાનું માર્ગદર્શન પૂરું પાડે છે. વિવેકાનંદનો પણ અવાજ એમને માર્ગદર્શન આપે છે. આમ જ્યારે 6 મે 1909ના દિવસે તેઓ જેલમાંથી મુક્ત થયા ત્યારે શ્રી અરવિંદ એક જુદા શ્રી અરવિંદ હતા. એ ત્યાંથી એમના અંતરના અવાજથી એ આગળ જીવન વ્યતીત કર્યું. જ્યારે શ્રી અરવિંદને જેલમાં કહેવામાં આવ્યું કે તમે આ જેલ અવસ્થામાં શું શું અનુભવ્યું, ત્યારે શ્રી અરવિંદે એક સરસ અનુભૂતિ કહી હતી કે જેલમાં એમને સમગ્રપણે શ્રી કૃષ્ણ દેખાતા હતા. જેલર, કેદી, ન્યાયાધીશ એ બધામાં એમને શ્રી કૃષ્ણના દર્શન થતા હતા. અને આ જે અનુભૂતિ થઈ જેલ નિવાસ દરમિયાન શ્રી અરવિંદને એક જુદી જ ભૂમિકાએ કાર્ય કરવાનું નિર્મિત કર્યું. અંતરના અવાજથી જ્યારે એ આગળ વધે છે ત્યારે અલીપુર બોમ્બ કેસમાં એ નિર્દોષ છૂટે છે
જે ચિત્તરંજન દાસે આપણને ન્યાયાલયમાં દલીલ કરી એ આ સમયે ઘટે છે. શ્રી અરવિંદની પાછળ બ્રિટિશ સરકાર તો હતી જ. આઝાદ થયેલા શ્રી અરવિંદને ફરીથી એ રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ ન લે એટલા માટે એમની પાછળ બ્રિટિશ CID પડેલી રહેતી હતી. અને એટલે શ્રી અરવિંદે પોતાના આત્માના અવાજથી કલકત્તાથી છોડી અને અડધી રાતે વરસતા વરસાદમાં એ ચંદ્રનાગર, જે અત્યારે બાંગ્લાદેશનો ભાગ છે, ત્યાં એ હોળીમાં આવે છે. શ્રી અરવિંદ જેવી વ્યક્તિને પણ એ વરસતા વરસાદમાં ઝંઝાવત વચ્ચે અંધારી રાતે જ્યારે ભાગવું પડે છે ત્યારે એ આપણે સમજી શકીએ છીએ કે આટલા મહાન વ્યક્તિને પણ આ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. શ્રી અરવિંદ પછી ત્યાંથી ચંદ્રનાગોરથી અંતરના અવાજ દ્વારા એ પોંડિચેરી આવે છે. પોંડિચેરી એ ફ્રેન્ચ કોલોની છે, એટલે બ્રિટિશ સરકાર ત્યાં એમને સ્પર્શી શકે નહીં. એટલે શ્રી અરવિંદનું જીવન જે ત્યાર પછી આપણી સમક્ષ છે એ ખૂબ જ ગૂઢ અને રહસ્યમય છે. શ્રી અરવિંદ 1910 એપ્રિલમાં જ્યારે પોંડિચેરી પહોંચે છે ત્યારે એક નવા જ યુગ પુરુષનો અનુભવ એ ભૂમિ કરે છે અને ત્યાંથી આરંભાય છે માણસ ભાવિની એક અદ્ભુત કથા. એટલે પોંડિચેરીની યોગ ભૂમિ એ ભારત વર્ષ માટે નહીં, પરંતુ સમગ્ર મનુષ્ય જાતિ માટે એક નવી ભૂમિકાની રચના કરે છે શ્રી અરવિંદની ચેતનામાં. આ પહેલાં એક વાત કહી દઉં કે અલીપુર જેલમાં જ્યારે શ્રી અરવિંદ ઉપર કેસ ચાલતો હતો ત્યારે એમના વિરોધી વકીલે એક પત્ર ન્યાયાધીશ સમક્ષ રજૂ કરેલું, અને એ પત્ર હતો શ્રી અરવિંદની પત્ની મૃણાલી દેવીને ઉદ્બોધેલો. શ્રી અરવિંદે એમને 1901માં ગયા પછી લખાયેલા આ પત્રમાં એ મૃણાલિની દેવીને કહે છે કે મારામાં 3 ઘેલછા દ્રઢ છે. અંગ્રેજીમાં એને મેડનેસ કહે છે. દેર આર 3 મેડનેસ ઇન મી. પત્નીને ઉદ્દેશેલા આ પત્રને વકીલ કોર્ટમાં જાહેર કરે છે કે આ કેવો માણસ છે. શ્રી અરવિંદે એમાં કહ્યું હતું કે પહેલી જે મારી ઘેલછા છે એ છે કે મારું જે કાંઈ છે એ સમગ્રપણે ઈશ્વર આધારિત છે. એમના મૂલ્યો, શક્તિ, ઉચ્ચ ભણતર, જ્ઞાન, સાધના બધું જ એ ઈશ્વર નિર્મિત છે. એટલે ઈશ્વરમાં દ્રઢ વિશ્વાસ મારી અંદર પ્રવર્તે છે. એ એમ પણ કહેતા કે હું જે ઉપાર્જન કરું છું પૈસાનું, એ ઉપાર્જનમાં મારી અનિવાર્યતા છે એટલો જ હું ભાગ વાપરી શકું, કારણ કે એ પણ ઈશ્વરે જ આપેલી મૂડી છે. નહીં તો જો હું સમગ્ર રકમ વાપરી કાઢું તો હું પણ ઈશ્વરનો ચોર છું. અને એટલે શ્રી અરવિંદ પોતાનું ખપ પૂરતું રાખી અને એ વહેંચી દેતા. એટલે શ્રી અરવિંદની ભૂમિકા અહીંયા એક સામાજિક ભૂમિકા પણ ઊભી થાય છે. એ કહેતા કે મારા દેશના 30 કરોડ લોકોમાં અનેક કરોડો લોકો ભૂખે મરતા હોય
ત્યારે મને કોઈ જ અધિકાર નથી કે ઈશ્વરે જે મને આપ્યું છે એ બધું જ હું વાપરી કાઢું. એટલે શ્રી અરવિંદની જે અનાસક્તિ હતી એ અહીંયા બહુ જ પ્રબળ રીતના અને સામાજિક નિસ્બત હતી, એટલે સામાજિક નહીં પણ મનુષ્ય પ્રતિની જે નિસ્બત હતી એ અહીંયા પ્રગાઢપણે એમની પહેલી ગેલછામાં પ્રગટ થાય છે. બીજી ગેલછા એમની એ હતી કે હું ઈશ્વરનો સાક્ષાત્કાર સીધે સીધું કરું, કોઈ મૂર્તિ ધર્મ ગુરુ દ્વારા નહીં. ઈશ્વરનો સાક્ષાત્કાર મને સીધે સીધો જ થાય એ મારા જીવનનું લક્ષ્ય છે. અને ત્રીજી ગેલછા એમને જે વ્યક્ત કરી એ પણ બહુ જ મહત્ત્વની છે. એમને એમ કહ્યું, હું ભારત રાષ્ટ્રને એક સ્થૂળ પદાર્થ નથી લેખતો, પરંતુ એમાં જીવંત દેવીનો અનુભવ કરું છું. અને એટલે જ એ જીવનના મોટાભાગના સમયમાં એ આ રાષ્ટ્ર સેવામાં રત રહ્યા છે. એ પ્રગટ વ્યક્તપણે મનુષ્ય જીવનમાં વ્યવહારુ જીવનમાં પણ વ્યક્ત થાય છે એ રીતના નહીં, પરંતુ એ ચૈતસિક ભૂમિકાએ પણ એમને આ એક મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એટલે શ્રી અરવિંદની પોંડિચેરીની જે યાત્રા છે, આ એમની યોગ ભૂમિ છે, એમાં જે મહત્ત્વનો પડાવ થાય છે એ એમની ચૈતસિક ઉત્કર્ષ થતો જાય છે. અને એ કહેતા કે હું પોતે સાક્ષાત્કાર પામું, હું પોતે એક ચૈતસિક અનુભવ કરું, એ એટલા માટે શક્ય છે કારણ કે ત્યાં હું પહોંચી ગયો છું, પણ મારે સમગ્ર સમાજને જોડે લઈ અને બધાને આ અનુભવ કરાવો કે સ્થૂળ પદાર્થમાં પણ દિવ્ય ચેતના પ્રવેશી શકે છે. અને એટલે શ્રી અરવિંદે એક મહત્ત્વની ભૂમિકાની વાત કરી, એ અતિમનસની. ઉત્તરોત્તર ઉત્ક્રાંત થતી મનુષ્ય ચેતના એ છેવટે એનું પરમ લક્ષ્ય એ અતિમનસ છે, જે પૂર્ણતાની સ્વરૂપે માનવ જીવ પ્રગટ થાય છે. અને પદાર્થ, સ્થૂળ પદાર્થ સુધી પણ દિવ્ય તત્વની હાજરી વર્તાય છે. એવા આમૂલ પરિવર્તન, એક નવા માનવ ભાવિ માટે એક નવી ભૂમિકા શ્રી અરવિંદ રચે છે અને એક સેતુ રચે છે. એટલે શ્રી અરવિંદની જે પોંડિચેરીની આખી એક યાત્રા છે એ અગાઉ મેં કહ્યું એમ સાવિત્રીમાં એ નિર્દેલી છે, પરંતુ એ મંત્રરૂપે છે, એટલે એ પણ સમગ્રપણે આપણને અવગત થતી નથી. પરંતુ એમની આ ચૈતસિક ભૂમિકાની જે પ્રક્રિયા છે, એની યાત્રા છે, એ સૌથી મોટી મહત્ત્વની સમગ્ર મનુષ્ય જાતિ માટે છે. એટલે શ્રી અરવિંદ અંતે વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર મનુષ્ય જાતિ માટેની આ એક મહત્ત્વપૂર્ણ હાંસલ કરે છે. અને એટલા માટે શ્રી અરવિંદની ભૂમિકા એ માનવ જાતિ માટે, સમગ્ર માનવ જાતિ માટે એક અનન્ય એવી ફાળ ભળે છે. હું માનું છું કે શ્રી અરવિંદની આ જે સમગ્ર પ્રક્રિયા છે એને અંતરતમ અનુભવો છે એનાથી જ જાણી શકાય. એમને આ દરમિયાન જે મહત્ત્વના ગ્રંથો આપણને આપ્યા એ ધ લાઈફ ડિવાઇન છે, ધ સિન્થેસિસ ઓફ યોગા, એસેઝ ઓન ગીતા, ધ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન કલ્ચર, હ્યુમન સાયકલ, ધ ફ્યુચર પોએટ્રી, ધ આઇડલ ઓફ હ્યુમન યુનિટી, સાવિત્રી, જે અંગ્રેજી સાહિત્યનું એક સૌથી મોટું મહાકાવ્ય છે. અને એના દ્વારા આપણને અવગત થાય છે કે મનુષ્યની ઉત્ક્રાંતિ જે સતત ચાલે છે, ઉત્ક્રાંતિનો અંતિમ પડાવ એ અતિમનસ છે, સુપ્રામેનહુડ છે. અને એ સેતુની રચના શ્રી અરવિંદે પોતાની વ્યક્તિગત ચેતના દ્વારા એને હાંસલ કરી છે, જેથી કરીને સમગ્ર મનુષ્ય જાતિ એક આમૂલ પરિવર્તનની અનુભૂતિ કરે અને આવનારી માનવ જાતિ આ એક નવા ભાવિ પ્રતિ ઉન્મુખ બને
અને એ તરફ આગળ વધે એવા એક વાસ્તવિક દર્શનથી શ્રી અરવિંદ પોતાનું જીવન સ્થૂળ જીવન પૂર્ણ કરે છે, પરંતુ એમની એ ચૈતસિક પ્રવૃત્તિ હજુ પણ કદાચ ચાલુ છે. હું માનું છું કે સૌને એ ચૈતસિક અનુભૂતિ થાય એમની આ ચેતનાની, અને સૌ કોઈ શ્રી અરવિંદના આ એક અનન્ય એવા પથ ઉપર આગળ વધે એવી મનોકામના.